હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર। તો આજે તમારા માટે લઈને આવી ગયો છું ફૂલ ફર્નિશ 4 BHK બંગલો, જેની લેન્થ રહેવાની છે 11x50ની લેન્થ છે અને 550 કાર્પેટ ફીટ એરિયામાં અને 1800 ફીટ બાંધકામ વિથ 6 વોશરૂમ અને ફૂલ ફર્નિશ સાથે રહેવાનું છે। ચાલો હવે આપણે આપણા બંગલોસની ફૂલ વિઝિટ કરીએ। તો આ છે આપણો મેઇન ગેટ। તો અહીંથી આપણે થશું એન્ટર થતાં જ આવશે આપણું ગ્રાઉન્ડ ફ્લોર, જે પાણીના ટાંકા અને પાણીનું કનેક્શન બધું આપવામાં આવેલું છે। 2 વોટર સ્ટોર માટે 2 ટાંકા છે અને કોમન વોશરૂમ છે। ત્યાંથી સેજ આગળ જશો એટલે ઓનરે અહીંયા એક પાર્ટીશન કરેલું છે, જેથી તમે જે વસ્તુ હોય વધારાની વસ્તુ તે અહીંયા સ્ટોર કરી શકો છો। એના માટે એક પાર્ટીશન કરી એક મસ્ત એવું બનાવેલું છે, જેમાં આપણે વ્યવસ્થિત આપણું સામાન રાખી શકીએ। તમે જોઈ શકો છો કઈ રીતના આપણે ઓનરે આમાં સામાન એક વ્યવસ્થિત રીતે રાખેલી છે। ત્યાંથી સેજ આગળ આવશો આપણે આ છે આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ, પણ અત્યારે ઓનરે તેમની જીવન જરૂરિયાત માટે કે ઓફિસ બનાવેલી છે, તો તમે જોઈ શકો છો। પણ આપણે આમ ગણીશું ફર્સ્ટ માસ્ટર બેડરૂમ વિથ અટેચ વોશરૂમ છે, પણ આમાં અત્યારે ફર્નિચર કરવામાં આવેલ નથી। ઓનરે અત્યારે એક ઓફિસ તરીકે એમનું યુઝ કરે છે। આ છે આપણો વોશરૂમ અને આ સાઈડ છે આપણો વોશરૂમ સાથે એક આ રૂમની અંદર જ સ્ટોરરૂમ જેવું એક છે, જે તમે આપણે સ્ટોરરૂમ તરીકે અત્યારે યુઝ કરીશું અહીંયા। તો આ છે આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ ગણીએ આપણે, જે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલું છે। તો ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર જશો આપણે ફર્સ્ટ ફ્લોરમાં, જે આ તમે જોઈ શકો છો ફર્સ્ટ ફ્લોરનું લુક। અહીંથી આપણે થશું ફર્સ્ટ ફ્લોરમાં, જ્યાં આપણું આવી જશે લિવિંગ એરિયા, લિવિંગ રૂમ। એકવાર તમે જોઈ શકો છો આખું મકાનનું સ્ટ્રક્ચર, કઈ રીતનું આપણું મકાન છે। આ છે આપણું લિવિંગ એરિયા, જે તમે જોઈ શકો છો પેઇન્ટિંગ, ડિઝાઇન, પીઓપી જે તમે જોઈ શકો છો। આ છે આપણું ટીવી યુનિટ। બીજી એક વસ્તુ, આપણા મકાનની અંદર સીસીટીવી કેમેરા પણ અવેલેબલ છે, જે તમે જોઈ શકો છો અત્યારે ડિસ્પ્લેમાં દેખાતા હશે તમને। તો આ છે આપણું લિવિંગ એરિયા, જ્યાં તમે જોઈ શકો છો સોફાનું અરેન્જમેન્ટ L શેપમાં કરવામાં આવેલું છે અને ઉપર પીઓપી, લાઇટિંગ અને વોલ ઉપર પેઇન્ટિંગ તમે જોઈ શકો છો કઈ રીતનું આપણે ડિઝાઇન કરવામાં આવેલું છે આપણા લિવિંગ એરિયાની અંદર। અને આ છે આપણું ડાઇનિંગ ટેબલ, જે ફોલ્ડેબલ છે, તમે જોઈ શકો છો અત્યારે ફોલ્ડ કરીને મૂકવામાં આવેલું છે। અને અહીંથી સેકન્ડ ફ્લોર જવા માટેનો આપણે આ સ્ટેરકેસ છે અને ત્યાંની નીચે જ એક સ્ટોર માટેનું રૂમ બનાવેલું છે। અને આ છે આપણો મોડ્યુલર કિચન વિથ ડબલ ટ્યુનમાં। કિચન ફૂલ ફર્નિચરવાળું છે, તમે જોઈ શકો છો કઈ રીતનું એકદમ સરસ ડિઝાઇન આપવામાં આવેલ છે કિચનની અંદર પણ, જે તમે જોઈ શકો છો કિચનનું એક વ્યવસ્થિત લુક। અને અહીંયા એક વિશાળ એવો ફ્રીજ પણ છે અને ત્યાંથી સેજ આગળ જશો એટલે આ આપણું આવી જશે વોશ એરિયા અને અહીંયા પણ એક કોમન વોશરૂમ આપવામાં આવેલ છે, જે કિચનની અંદર કિચનની સાઈડમાં, જ્યાં આપણે કોમન વોશરૂમ તરીકે અત્યારે ઉપયોગ કરીશું તેમનું, કે આ છે આપણું કોમન વોશરૂમ। અને કિચન તમે જોઈ શકો છો કેટલું સરસ તમને દેખાતું હોય છે વિડીયોની અંદર, જે તમે જોઈ શકો છો। અને હવે આપણે જઈશું સેકન્ડ ફ્લોરની અંદર, જ્યાં આપણા સેકન્ડ, થર્ડ અને ફોર્થ માસ્ટર બેડ રહેશે। આ અહીંયા 2 માસ્ટર બેડરૂમ છે સેકન્ડ ફ્લોરની અંદર। આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ અને આ બાજુ આવશે થર્ડ માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો। આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ અને વિથ અટેચ વોશરૂમ છે અને અટેચ બાલ્કની છે। આ માસ્ટર બેડરૂમની અંદર ફૂલ ફર્નિશ છે, એસી, પંખા અને ફર્નિચર તમે જોઈ શકો છો કેવું છે આપણું આ ફર્નિચર। એકદમ સરસ રીતે ફર્નિચર કરવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો વિથ અટેચ વોશરૂમ છે, જે આ તમે જોઈ શકો છો અત્યારે। અને આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની સાથે। આ છે આપણું એક બાલ્કની, જ્યાંથી તમે બહારનો વ્યૂ લઈ શકો છો। આવું કંઈક છે આપણું સેકન્ડ માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો। હવે ત્યાંથી સેજ આગળ જશું એટલે આપણું આવશે સેકન્ડ માસ્ટર બેડરૂમ, થર્ડ માસ્ટર બેડરૂમ, જે આવું કંઈક રહેવાનું છે। થર્ડ માસ્ટર બેડરૂમ પણ સેમ ટુ સેમ છે, પણ બટ આમાં એક બાલ્કની નહીં હોય, બાકી સેમ ટુ સેમ એજ ઇઝ વિથ અટેચ વોશરૂમ સાથે વિથ ફર્નિચર સાથે રહેવાનું છે આ પણ, જે તમે જોઈ શકો છો। ઉપરનું ફર્નિચર, વોર્ડરોબ અને પીઓપી તમે જોઈ શકો છો કઈ રીતનું છે આપણું આ થર્ડ માસ્ટર બેડરૂમ વિથ અટેચ વોશરૂમ, જે તમે જોઈ શકો છો। આમાં પણ સેમ ટુ સેમ 2 જે રૂમ છે એના જેવા જ છે, બટ આમાં એક અટેચ બાલ્કની નથી, બટ એટલો ડિફરન્ટ છે। આ છે આપણો થર્ડ માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો। હવે આપણે વિઝિટ લેશું ફોર્થ માસ્ટર બેડરૂમની, જે તમે
જોઈ શકો છો હવે આપણા 3rd ફ્લોરની અંદર આવેલું છે આ, અને તેની સામે જ માસ્ટર બેડરૂમની સામે જ ટેરેસ પણ આવી જશે આપણું. એની સામે જ ટેરેસ છે અને ઉપર સોલાર પેનલ પણ મૂકેલી છે જે તમે જોઈ શકો છો. અહીંથી આપણે આ ઇલેક્ટ્રિસિટીનો બચાવ થશે. અને આ છે આપણું કોમન પાર્કિંગ, જે સોસાયટીની કોમન પાર્કિંગ છે તે અહીંયા છે, ત્યાં આપણે કાર પાર્ક કરી શકીએ. અને હવે આવશે આપણો 4th માસ્ટર બેડરૂમ. અને તમે જોઈ શકો છો અત્યારે આપણે ઓનર અહીંયા 4th માસ્ટર બેડરૂમ એક ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરીએ છીએ. કાંઈ યુઝ નથી એટલે અહીંયા જે એક્સ્ટ્રા વસ્તુ પડી હોય એમની અહીંયા રાખવામાં આવેલ છે, જે તમે જોઈ શકો છો. આ પણ વિથ અટેચ વોશરૂમ અને અટેચ બાલ્કની સાથે છે, જે તમે જોઈ શકો છો. અત્યારે ઓનર અહીંયા એક ગેસ્ટ રૂમ તરીકે એમનો યુઝ કરે છે. બાકી તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ, હું તમને આપણા બંગલોસની એડ્રેસ, પ્રાઇસ અને કોન્ટેક્ટ નંબર અહીંયા તમને ડિસ્પ્લેમાં આપીશ. અને આપણા બંગલોસની પ્રાઇસ છે 92 lakhs, જે વિથ નેગોશિયેબલ છે. અને આપણા મકાનનું એડ્રેસ છે જય પાર્ક, સ્ટ્રીટ નંબર 1, બિહાઇન્ડ અક્ષર એવેન્યુ, નિયર સહજાનંદ સોસાયટી, જીવરાજ પાર્ક, મવડી, રાજકોટ. અને અહીંયા તમને ઓનરના કોન્ટેક્ટ નંબર પણ શો થતા હશે, ત્યાંથી તમે ઓનરનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો. વિડીયોમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.